તો ગુજરાતી દાળ તો લગભગ આપણા દરેકના ઘરમાં બનતી જ હોય છે, પણ આજે મેં થોડી નાની નાની એવી ટિપ્સ શેર કરી છે જેનાથી પરફેક્ટ અને સ્વાદમાં એકદમ સરસ એવી દાળ બનીને તૈયાર થશે. તુવેરની દાળ ખાધા પછી ઘણા લોકોને ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે, પણ જો તમે અહીં બતાવેલી રીત પ્રમાણે બનાવશો તુવેરની દાળ તો ક્યારેય પણ દાળ ખાધા પછી તમને ગેસનો પ્રોબ્લેમ નહીં થાય. જે લોકો પહેલી વખત દાળ બનાવતા શીખતા હશે એમનાથી પણ એકદમ સરસ પરફેક્ટ ખાટી મીઠી એવી દાળ બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ તુવેરની દાળ લીધી છે. દાળને પાણીથી એકદમ સારી રીતે વોશ કરી લેવાની છે. આ રીતે હાથની મદદથી સાફ કરતા જઈ અને 3 થી 4 વખત ધોઈ લેવાની, એટલે એકદમ સરસ ચોખ્ખી દાળ થઈ જશે. તો આ રીતે પાણી એકદમ ક્લીન ન થઈ જાય ત્યાં સુધી દાળને ધોઈ લેવાની છે. તો દાળને મેં સરસ રીતે ધોઈ લીધી છે. તેમાં થોડું પાણી ઉમેરી અને 15 મિનિટ જેવું તેને પલાળીને રાખી દેવાની છે. તો 15 મિનિટ થઈ ગઈ છે. હવે આ દાળને આપણે પ્રેશર કુકરમાં લઈ લેવાની છે. તો પાણીમાં જે પલાળી હતી એ પાણી નિતારીને કાઢી લેવાનું છે. બાકીની દાળ આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું. હવે તેમાં 1.5 કપ પાણી ઉમેરવાનું છે. દાળને બાફવા માટે 1 કપ દાળ લીધી હોય તો 1.5 કપ પાણી લેવાનું. હવે ધીમા ગેસ ઉપર દાળને ઉકળવા દેવાની છે, એટલે પાણીની ઉપર ફીણ આવશે એ બધા ફીણ લઈ લેવાના છે. તો આ રીતે 2 થી 3 મિનિટ તમે પાણીને ઉકળવા દેશો એટલે ઉપર ફીણ આવી જશે. આ જે ફીણ છે એ એક્સ્ટ્રા પ્રોટીન છે દાળનું, તો એ કાઢી લેવાનું છે. જો આ તમે એમનેમ રહેવા દેશો દાળમાં તો ઘણી વખત તમને તુવેરની દાળ ખાધા પછી ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ રીતે ઉપરથી એક્સ્ટ્રા પ્રોટીન કાઢી લેવાથી ગેસનો પ્રોબ્લેમ નહીં થાય. હવે તેમાં 1 નંગ કટ કરેલું ટમેટું ઉમેરી દેવાનું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. તો આ રીતે દાળને બાફતી વખતે તેમાં ટમેટું અને હળદર ઉમેરવાથી કલર સરસ આવે છે, અને થોડું મીઠું ઉમેરવાથી દાળ સારી રીતે બફાશે પણ ખરી. બફાશે દાળ એટલે મીઠું એકદમ સરસથી તેમાં ચડી જશે, તો દાળ તમને એકદમ મોળી પણ નહીં લાગે. પછી તમે સ્વાદ પ્રમાણે વધારે ઉમેરી શકો. હવે કુકરને બંધ કરી દઈ અને 3 વિસલ થવા દેવાની છે મીડિયમ ગેસ ઉપર. તો 3 વિસલ થાય ત્યાર પછી ગેસને બંધ કરી દઈ કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે. તો દાળ હવે સરસ રીતે બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો દાળ એકદમ સરસથી બફાઈ છે, પાણી પણ એકદમ પરફેક્ટ થયું છે અને નીચે બિલકુલ પણ બેઠી નથી દાળ. હવે અત્યારે તેમાં 1 કપ પાણી ઉમેરી દેવાનું છે. મોટાભાગે આપણે દાળમાં બ્લેન્ડર ચલાવી લેતા હોઈએ છીએ, પણ હું અત્યારે બ્લેન્ડરથી નથી પીસવાની, પણ આ રીતે વિસ્કર લઈ અને એનાથી હું મેશ કરીશ. પહેલાંના સમયમાં જ્યારે મિક્સર ન હતા કે બ્લેન્ડર ન હતા ત્યારે ઝેણી જે આપણે આવતી લાકડાની કે એલ્યુમિનિયમની એનો ઉપયોગ કરી અને દાળને મેશ કરવામાં આવતી. એનો ટેસ્ટ એકદમ જ અલગ આવે છે. તમે બ્લેન્ડરથી કરતા હો અને ત્યાર પછી આ રીતે તમે ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટમાં તમને ફેર લાગશે. તો દાળ એકદમ સરસથી બફાઈ હોય એટલે ફટાફટ આ રીતે મેશ થઈ જશે, તમે જોઈ શકો છો. હવે દાળનો વઘાર કરી લેવાનો છે. તો કઢાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, 1/4 ચમચી હિંગ, 1 ઝીણું સમારેલું લીલું મરચું, 1 મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું કટ કરેલું. થોડી સેકન્ડ્સ માટે વઘારને સાંતળી લેવાનો છે. અહીંયા મેં દાળને બાફતી વખતે પણ 1 ટમેટું ઉમેર્યું હતું અને 1 અત્યારે હું વઘારમાં ઉમેરી રહી છું. તમારે જો ખાલી વઘારમાં ઉમેરવું હોય અથવા તો ખાલી બાફતી વખતે ઉમેરવું હોય તો એમ પણ કરી શકાય. હવે ફરીથી વઘારમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે. 2 મોટી ચમચી શિંગદાણા, અડધો કપ પાણી ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે વઘારમાં ડાયરેક્ટ દાળ નથી ઉમેરવાની, પહેલાં પાણી ઉમેરીશું એટલે દાળ એકદમથી નીચે બેસી ન જાય, કેમ કે એકદમ ઘટ્ટ છે, આપણે તેમાં પાણી નથી ઉમેર્યું. હવે દાળ જે આપણે ક્રશ કરીને રાખી છે ઉમેરી દેવાની છે. કુકરમાં થોડું પાણી ઉમેરી અને તેને રિન્સ કરી લેવાનું છે. હવે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તેમાં પાણી ઉમેરવાનું છે. તો હું મીડિયમ ઘટ્ટ હોય એવી દાળ રાખવાની છું, બહુ વધારે પતલી પણ નહીં અને એકદમ ઘટ્ટ પણ નહીં. તમને જે રીતે દાળની કન્સિસ્ટન્સી પસંદ હોય એ રીતે રાખી શકાય. અહીંયા મેં પહેલાં અડધો કપ પાણી ઉમેર્યું હતું અને ફરીથી અત્યારે 1 કપ પાણી ઉમેર્યું છે, અને બાફતી વખતે 1.5 કપ પાણી ઉમેર્યું હતું. 1 આદુનો ટુકડો ખમણી લેવાનો છે. વઘારમાં તો ઉમેર્યો જ છે, ઉકળવામાં પણ મીઠો લીમડો ઉમેરી દેવાનો છે. 1 મોટો ટુકડો ગોળનો, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો. મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી ધીમા ગેસ ઉપર દાળને ઉકાળી લેવાની છે. અહીં આપણે દાળને એકદમ ફાસ્ટ ગેસ ઉપર નહીં ઉકાળીએ, ધીમે ધીમે તેને ધીમા ગેસ ઉપર ઉકળવા દઈશું.
દાળ ઉકળતી હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને ચલાવતા જવાની છે. દાળ ઉકળે પછી તમને એવું લાગે કે થોડી ઘટ્ટ લાગી રહી છે તો તમે પાણી ઉમેરી શકો, અને જેટલું તમે પાણી ઉમેરો એના અકોર્ડિંગ તમારે પછી મસાલા એડ કરી દેવાના. તો આ રીતે ચલાવતા જઈ 7થી 8 મિનિટ માટે આપણે દાળને ઉકાળી લેવાની છે. તો અહીંયા મેં 7થી 8 મિનિટ જેવું દાળને ઉકાળી લીધું છે, અને તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ અત્યારે એકદમ પરફેક્ટ છે. અહીં દાળમાં ગળપણ પણ તમે જે રીતની ગળી ખાતા હોય એ રીતે ઉમેરી શકાય. આપણા ગુજરાતી ઘરોમાં હંમેશા થોડી મીઠી દાળ બનતી હોય છે, તો તમને જે રીતે તમારા ઘરે ખવાતી હોય એ રીતે બનાવી શકો. તો ગેસને હવે મેં બંધ કરી દીધો છે. છેલ્લે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. 1 લીંબુનો રસ મેં લીધો છે. કોથમીર સમારીને લઈ લેવાની છે. લીંબુ હંમેશા દાળમાં છેલ્લે ઉમેરવાનું. જો તમે દાળને ઉકાળતી વખતે સાથે જ લીંબુ ઉમેરી દેશો તો દાળ એકદમ વધારે પડતી ઘટ્ટ થઈ જાય છે. તો એકદમ સરસ મજાની ખાટી મીઠી દાળ આપણી બનીને બિલકુલ તૈયાર છે. ગરમા ગરમ દાળને સર્વ કરી લેવાની છે. અહીંયા મેં રાઈસ સાથે સર્વ કરી છે. તો અહીંયા મેં થોડી નાની નાની ટિપ્સ શેર કરી છે, જેનાથી તમે દાળ બનાવશો તો એકદમ પરફેક્ટ અને સ્વાદમાં એકદમ સરસ એવી તમારી દાળ બનીને તૈયાર થશે. અને દાળ ભાત બન્યા હોય એટલે બીજું કંઈ ના જોઈએ જમવામાં, તો આ રીતે મેં અહીંયા મારી પ્લેટ મેં સર્વ કરી લીધી છે. રાઈસ લીધા છે અને લીલા મરચાં લીધા છે સાથે કાચા, અને સાથે બનાવેલી મસ્ત મજાની ખાટી મીઠી દાળ લીધી છે. ઘણા લોકોને દાળ અને રોટલી ખાવાનું પસંદ હોય છે, તો તમે જ્યારે દાળ બનાવી હોય ત્યારે કઈ રીતે ખાઓ છો એ પણ કમેન્ટમાં જણાવજો. મારી રેસિપીના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને નવી રેસિપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.